એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો પર ઇલેક્શન આવી રહ્યું છે। આગામી 18મી જૂને યોજાશે ચૂંટણી। શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરી અમીન અને રમીલા બારાની ટર્મ હવે પૂરી થઈ રહી છે। 1 જૂનથી 8મી જૂન સુધી ભરી શકાશે ફોર્મ। તો આ 4 સાંસદોની રાજ્યસભાની ટર્મ પૂરી થઈ રહી છે। 18મી જૂને આવી રહી છે ચૂંટણી। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ। શું બધું અપડેટ? देखो राज्यसभाની ચૂંટણીઓ માટેનું નોટિફિકેશન છે તે જાહેર થઈ ચૂક્યું છે। 18મી તારીખે ચૂંટણી છે તે યોજાવાની છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની જે 4 બેઠકો છે, 4 બેઠકો ખાલી થશે, તેની પર ચૂંટણી છે તે યોજાશે। અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસમાંથી રાજ્યસભાના 1 સાંસદ જ્યારે 3 ભાજપના છે, પરંતુ જે અત્યારની હવે પરિસ્થિતિઓ છે જે પ્રમાણેના ધારાસભ્યોની વાત છે તો આ વખતે 4 જે બેઠકો છે તે ભાજપ તરફી થાય તેવું લાગી રહ્યું છે। અત્યારે કોંગ્રેસ પર શક્તિસિંહ ગોહિલ, ભાજપ પરથી નરહરી અમીન, રમીલાબેન બારા અને રામભાઈ મોકરિયા સાંસદ છે, પરંતુ આ 4 બેઠકો હવે કહી શકાય કે ભાજપ તરફી થાય ગુજરાતમાં એવું લાગી રહ્યું છે। ગુજરાત સિવાયની જો વાત કરવામાં આવે તો અન્ય પણ જે રાજ્યો છે, અન્ય રાજ્યોમાં પણ રાજ્યસભાની ચૂંટણી છે તે યોજાવાની છે। જે સૌથી ઇન્ટરેસ્ટિંગ કહી શકાય કે બંગાળની પણ ચૂંટણી આ વખતે રસપ્રદ રહેવાની છે, કેમ કે જે અત્યાર સુધીના પરિણામો આવ્યા છે, પરિણામો બાદ હવે જે રીતે ભાજપની ત્યાં સરકાર બની છે, ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે વધ્યું છે, તેને લઈને ત્યાંની પણ ચૂંટણી છે તે રસપ્રદ રહેવાની છે। હાલાકી આ વખતે અત્યારે જે નોટિફિકેશન બહાર પડ્યું છે તેની અંદર આંધ્રપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, કર્ણાટકા અને મિઝોરમ ની જે 24 બેઠકો છે તેની માટે ચૂંટણી છે તે યોજાશે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ।